શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે ને આ ભેદરેખાનો જો ભેદ ભૂલાઈ જાય તો પસ્તાવા સિવાય કશું જ બચતું નથી। ફરી એકવાર એનો બોલતો પુરાવો રાજકોટમાં સામે આવ્યો, જ્યાં નકલી ભુવાએ વધુ એકને શિકાર બનાવ્યો। ભુવા સતીશ ધામીએ વહેમમાં નાખી અને એક પીડિતાનું શોષણ કર્યું છે। પરિવારનો માળો એણે બરબાદ કર્યો હોવાનું પીડિતાનું કહેવું છે। સાસરિયાઓને વશીભૂત કરી પત્ની બાળકોને દૂર કર્યા હોવાનો દાવો છે। સાથે જ પીડિતાનું કહેવું છે કે ભુવાના કહેવાથી સાસરિયાઓએ એના પર કેસ કર્યો હતો। ભુવાના ત્રાસથી એને છોડવાની પણ વાત સામે આવી છે। પરિવારને બરબાદ કરવામાં ભુવો જવાબદાર હોવાનું પીડિતનું કહેવું છે। શું ઘટના તમારી હવે બની હતી સામે જોઈને આખી વાત કરો। મારા મેરેજ 10/2/2023 થયા હતા। પછી મારા મેરેજ થયા બાદ 3 મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી। ત્યાર પછી અમારી પાસે ઘરેણાની માંગ કરી કે તમે ઘરેણા કરાવી દો તો અમે પાછી મોકલી તમને। અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું। ત્યાર પછી વધારે ઘરેણાની માંગ કરી। અમે ઘરેણું કરાવી દીધું તો પછી ઘરેણાના ભાવ આડાવડા શું કે વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું એને પૈસા આડાવડા કરીને। પછી એને પાછી મોકલી। પછી થોડો ટાઈમ થયો ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ। પછી મારા સાસુએ મકાનની માંગ કરી, તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા રહ્યો એવી વિનંતી કરી મને મારી સાથે કે તમે તો કે અમે તમારી ઘરવાળીને પાછી મોકલી। પછી અમારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે ઘરેણા આડાવડા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી। પછી મકાનમાં અમે રહેવા ગયા ત્યાં। પછી ત્યાર પછી મારા છોકરો 7 મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી એના પિયર ગઈ। પછી મારા છોકરાનો જન્મ થયો ત્યારે આ સતીશભાઈ ધામી ત્યાં એના ઘરે આવેલા। પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો એમ। હું ત્યાં ગયો। પછી એવી અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કંઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે, તમારે આવી ટેવ છે, આ તેવી ટેવ છે, એવી રીતે અમુક એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ વોશ કરી। આ સતીશભાઈ ધામી માઇન્ડ વોશ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે। ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને તો હું જંગલમાં જઈને વિધિ કરું।